હું આપની સાથે છું રાખી અંજારિયા। ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। હાલમાં જ મહેશ્વરી સમાજના ગુરુએ પૂર્વ ઘોષણા અનુસાર પોતાનો દેહ ત્યાગ કરી એક ઐતિહાસિક અને ધાર્મિકતાની સાથે સુવર્ણ અક્ષરે લખાયેલી મહેશ્વરી સમાજની ઘટનાથી ગામે ગામમાં ખુશી સાથે શોભાયાત્રા અને જય ઘોષણાના નાદ થયા છે। મહેશ્વરી સમાજના વેલજીભાઈ મતિયાએ પોતાના દેહ ત્યાગ કરવાની અવલૌકિક ઘટનાથી ધર્મ પ્રત્યેની લાગણી ઉજાગર કરી વર્ષો બાદ બનેલી ઘટના અને શ્રદ્ધાળુઓની શ્રદ્ધાથી અનેક ગામો ગાજી ઉઠ્યા હતા, જેમાં કેરા ગામમાં પણ મહેશ્વરી સમાજ તથા યુવા સર્કલ દ્વારા શોભાયાત્રા અને પૂજન કરવામાં આવ્યા હતા। સમસ્ત મહેશ્વરી સમાજના ગુરુ શ્રી વેલજીભાઈ મતિયાની આગમવાણી સાચી થવી અને એ ઘટના સમગ્ર સમાજ સહિત પાકિસ્તાન સુધીના ભક્તો તથા સેવકોમાં ખુશીના માહોલ સાથે અનેક ગામોમાં ધાર્મિક પ્રોગ્રામો તથા પ્રસાદના આયોજનો પણ કરવામાં આવ્યા હતા। સમગ્ર સમાજની સાથે જોડાયેલા હિન્દુઓએ પણ તેમના દર્શનનો લાભ લીધો હતો। અહેવાલ રમેશ મહેશ્વરી, ગાંધીધામ। મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા। અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝ વાળી। તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો। અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344। મોહન રોટીવાલા। ગાંધીધામમાં ગાયો તથા રખડતા આંખલાઓના ત્રાસથી લોકો હેરાન, તો સિગ્નલ બંધથી સર્જાય છે હાલાકી તેમજ અકસ્માતનો ભય। ગાંધીધામના વિકાસની સાથે અનેક સમસ્યાઓ પણ વકરી રહી છે, ત્યારે રસ્તા પર રખડતી ગાયો અને આંખલાઓના યુદ્ધથી લોકોની ઘણી વખત મુશ્કેલી સર્જાતી હોય છે અને લોકો આવી રીતે આંખલાઓના યુદ્ધમાં ભોગ બની ચૂક્યા છે। ત્યારે રખડતા ઢોરોનો ત્રાસ પણ વધી જવા પામ્યો છે। સાથે સડકો પર લાગેલા સિગ્નલો બંધ હોવાથી ક્યારેક અકસ્માત સર્જાવાની ભીતિ પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે। સાથે સાથે કચરા અને ગંદકીનું સામ્રાજ્ય પણ શહેરમાં જોવા મળી રહ્યું છે। અહેવાલ રમેશ મહેશ્વરી, ગાંધીધામ। શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે। જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય, ગુજરાતી માધ્યમ, ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ, ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ, તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ, શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ, સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો, ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ। નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849। સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ। સંત કૃપા વિદ્યાલય। ભુજ શહેરના ઘનશ્યામનગર વિસ્તારમાં એક ગાય માતાના જબલા ખાવાથી હાલત થઈ કફોડી, જેમાં લોકોમાં આ મુદ્દે જાગૃતતા આવે તેવી ઉઠી માંગ।
ભુજ શહેરના ઘનશ્યામનગર વિસ્તારમાં પ્લાસ્ટિકના જબલા ગાયના ખાવાથી ગાયોની હાલત કફોડી બની ગઈ છે, જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ વિસ્તારના ઘનશ્યામનગરમાં એક ગાય માતાના પ્લાસ્ટિકના જબલા ખાવાથી તે અચાનક બેહોશ થઈ જતા ત્યાંના રહેવાસી દ્વારા શુપાશ્વ જૈનવાડાનો સંપર્ક સાધતા તેમણે ગાયની સારવાર માટે પ્રયાસો હાથ ધર્યા હતા. ખરેખર એક ઠેકાણે આપણે ગાયને માતા તરીકે સમાન દરજ્જો આપીએ છીએ અને બીજી તરફ ગાય માતાને ક્યાંક ને ક્યાંક જબલાઓના ખાવાથી તેના મોતના જિમ્મેદાર પણ આપણે જ છીએ, જે ખરેખર ગંભીર સમસ્યા છે. તો થોડુંક આપણે જાગૃત થઈને ગાય માતાના જીવનનું રક્ષણ કરીએ તો સરકારને પણ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ પણ શકશો. તો વધુ સાંભળીએ ત્યાંના રહેવાસીને. ફરિયાદ અમે કાલે કરી હતી. કાલે બેહોશ થઈ ગઈ હતી ગાય ને પડી ગઈ હતી. આવ્યા હતા, ઇન્જેક્શન બીન્જેક્શન દીધું એટલે ઊભી થઈ ગઈ ગાય. એના ઝાડા બંધ નથી થતા એટલે મેં આજે સુભાષ જૈનમાં ફોન કર્યો, કીધું કે ભાઈ ગાયને તમે લઈ જાઓ, બીમાર છે, લેવા આવ્યા છે. હું લોકોને એ જ કહેવા માંગીશ કે પ્લાસ્ટિકનો તમે ઉપયોગ કરો જ નહીં. પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો ને તમે જ્યાં ત્યાં રોડ ઉપર ઘા કરી નાખો કચરામાં, ગાયો ત્યાં કણે એઠવાડ કે કાંઈ પણ ખાવા જાય છે ને પ્લાસ્ટિક આ ખાઈ જાય છે, એના હિસાબે બીમારી થાય છે ગાયોને. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 2838241369 9099886711. ભુજ શહેરની ભાગોળે આવેલી શ્રી નવનીત નગર પંચાયતી પ્રાથમિક શાળામાં લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા આરો પ્લાન્ટનું કરાયું લોકાર્પણ. ભુજ શહેરની ભાગોળે આવેલી શ્રી નવનીત નગર પંચાયતી પ્રાથમિક શાળામાં આજરોજ લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા આરો પ્લાન્ટની અર્પણ વિધિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેની અંદર લાયોનેસ ક્લબ ઓફ ભુજના સભ્યો, પ્રેસિડેન્ટ તેમજ સેક્રેટરી વગેરે હાજર રહીને આરો પ્લાન્ટની અર્પણ વિધિ કરી હતી. જેમાં આ ધોમધખતા ઉનાળામાં જો ખરેખર આવો ઉત્તમ વિચાર આવે અને એનું અનુકરણ પણ થાય તો સોનામાં સુગંધ ભળે તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેમાં વિદ્યાર્થીઓ, પ્રિન્સિપલ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. જેમાં લાયોનેસ ક્લબ કેટલાય વર્ષોથી આવી પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં મહત્વનો ફાળો ભજવતી રહે છે. જેમાં આ આરો પ્લાન્ટ પ્રાથમિક શાળાઓમાં અર્પણ કરવાથી ત્યાંના છાત્રોમાં પણ ખુશી વ્યાપી હતી. તો વધુ સાંભળીએ લાયોનેસ ક્લબના મેમ્બરના શબ્દોમાં અને ખુશી વ્યક્ત કરતા શાળાના પ્રિન્સિપલના શબ્દોમાં. નવનીત નગર પ્રાથમિક સ્કૂલમાં અમે લોકો આરો પ્લાન્ટ લેવા માટે આવ્યા છીએ. અમે અઠવાડિયે પણ અમે સેજવારા માતા સ્કૂલમાં બી આરો પ્લાન્ટ આપ્યો હતો અને અમે લોકોએ હમણાં જ ઉનાળાના હિસાબે 100 કુટુંબોને અમે લોકો 100 માટલાનું વિતરણ કર્યું છે. અમે 10-12 દિવસ માટે અમે લોકો છાશનું પણ વિતરણ કર્યું. અમે આવી રીતે સેવાકીય પ્રોજેક્ટ બધા કરતા જ રહીએ છીએ. અમારું લાયોનેસનું દિવસ સેવા છે. અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમને બધાને ખૂબ જ ખુશી થાય છે સેવા કરવામાં. મારું નામ છે મુન્દ્રા ચંદ્રકાંત હિરાચંદ અને હું નવનીત નગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સેવા આપું છું. અમને જો છેલ્લા 9 વર્ષથી આ પ્રાથમિક શાળા શરૂ થયેલ છે અને 3.5 વર્ષથી હું અહીં આવ્યો છું. છેલ્લી મારી 3.5 વર્ષથી એવી ઝંખના હતી કે મારા બાળકોને શુદ્ધ પાણી પીવા મળે એના માટે હું સતત પ્રયત્નશીલ હતો. પણ લાયનેસ ક્લબના બહેનો અમારી શાળા પ્રત્યે ખૂબ જ લાગણી ધરાવે છે અને હંમેશા એમનો મને સાથ સહકાર મળી રહે છે અને આજે મારી આ ઈચ્છા પૂર્ણ થાય છે. આ વિદ્યાર્થીઓ, અમારા જે વિદ્યાર્થીઓ છે, પાછળથી પછાત વર્ગમાંથી આવે છે અને એ એમને બિચારા ગંદુ પાણી પીતા હતા, એમના માટે અત્યારે એ એમના આરોગ્ય માટે આ પાણી ફાયદાકારક બનશે. ભુજ શહેરના મુસ્કાનનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ખુલ્લી ગટર તેમજ ગટર મિશ્રિત પાણી સપ્લાય થવાથી ત્યાંના રહેવાસીઓની થઈ હાલત કફોડી.
ભુજ શહેરના મુસ્કાન નગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટર મિશ્રિત પાણી આવવાના કારણે અહીં લોકોની પરેશાનીમાં વધારો થવા પામ્યો હતો, જેમાં વિગત અનુસાર આ જગ્યા પર મસ્જિદ પણ આવેલી હોવાથી અહીં કુદરતની ઇબાદત કરવા જતા લોકોને પણ ન છૂટકે આ પાણી વાપરવું પડે છે, જેમાં ત્યાંના રહેવાસી દ્વારા તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. ત્યાંના પદાધિકારીઓ એકબીજા પર જવાબદારીના પોટલા ઢોળીને છટકી જાય છે, જેમાં આ મુદ્દે વિપક્ષી નેતાને પૂછવામાં આવેલ તો તેમણે આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે મારું નામ રાયમા હાજી અનવર કાસમ છે. મુસ્કાન નગરમાં રહું છું. આ મસ્જિદ ફરીદ મેમની છે, એમનો હું મતોલી છું. કંઈક વાર અમે એ લોકોને કીધું, ફરિયાદ કરી છે. આ પીવાનું પાણી છે એમાં બધી ઠેકાણે ગટર આવે છે. અત્યારે હાલમાં પણ અત્યારે પંપમાં 2 મોટરું લગાવેલી છે. મસ્જિદમાં બધે પણ ગટરનું પાણી આવી ગયું છે. હવે મસ્જિદ એવી વસ્તુ છે ઇબાદતની, એમાં ગટરનું પાણી હાલે નહીં. તમે અત્યારે પણ આજે જોઈ શકો છો, વિડીયોથી તમે ચેક કરી શકો છો. અત્યારે 2 મોટર લાગેલી છે અને ઘર જેટલા પણ છે એમાં બધેમાં ગટરનું પાણી પીવા માટે આવે છે. ના, નગરપાલિકા તો અમને કહે છે કે વારંવાર અમે કહીએ છીએ કે આ થઈ જશે. કાસમભાઈને પણ અમે 2-4 ફેરા મૌખિકમાં અહીંયા કીધો હતો, અહીંયા આવે પડે. અમે કહીએ ભાઈ આ તમે સમસ્યા હલ કરો. આ પણ ખત્રીભાઈ છે, એ પણ વારંવાર ફરિયાદ કરે છે. બીજા પણ ઘણા બધા કરે છે. હજી સુધી એનો કાંઈ નિકાલ નથી આવ્યો. નિકાલ નથી આવ્યો. જો અગર અહીંયા ભાજપના બધે હોત તો બધું કામ થાત. અમને પોતાને એવું જ લાગે છે. હું એક આવી રીતે નથી કહેતો ભાજપવાળાની રીતે, પણ હું વ્યક્તિગત રીતે કહું છું કે આ મસ્જિદનો મતવલી છું. અત્યારે 5 ટાઈમ અહીંયા નમાજ પઢવામાં આવે છે અને એ પાણી અમને જો પાક ન મળતો હોય તો અમને ખુદાની બંદગી કેવી રીતે કરવી? પીવાનું પાણી, હવે પીવાના પાણીમાં એ જ ગટરનું પાણી આવે છે. હવે આપણે કરવો શું? હા, બીમારી થાય છે ને, બધીને ઉલટીને ઝાડા થાય છે. રોજ ડૉક્ટર પાસે કઈક જાતના અહીંયા ડૉક્ટર પાસે આવે છે. બાજુમાં રાયમા ડૉક્ટર છે. ગુમડા થાય છે, ઝાડા ઉલટી થાય છે, કમળાના કેસ કંઈક આવે છે. ઘણો બધો અહીંયા છે. આ જ વિસ્તારમાં ઓરમાય વર્તન લાગે છે. અમને એવું લાગે છે. અમે આજે પણ આ બધે આવ્યા છીએ. એ લોકોને ખાસ કરીને કહીએ છીએ કે અમારા ઉપર ધ્યાન દેવામાં આવે. હું રાજેન્દ્રસિંહ બાપુને પણ કહું છું અને ભાજપ સરકારવાળાને પણ કહું છું કે ભાઈ અમે હિન્દુસ્તાનના છીએ, હિન્દુસ્તાનમાં રહેવાવાળા છીએ ને અમે બધે એક જ છીએ. કોઈ એમાં ફેર નથી, બરાબર? બધે આપણે એક જ છીએ. પણ આ બધો સારો થઈ જાય, પાણી પીવા માટે સારી રીતે મળે માણસને. બીજું જોઈએ શું, સાચી વાત છે ને? પાણી સગવડ, ગટરનો નિકાલ થઈ જાય, બરાબર થઈ. રજૂઆતો ઘણા લાંબા સમયની હતી. 10-15 દિવસ પહેલાં પણ આ વિસ્તારના નાગરિકો, પ્રજાજનો અમારા નગરસેવક સાથે નગરપાલિકામાં આવ્યા હતા. ચીફ ઓફિસર સાહેબશ્રીને અમે રજૂઆત કરી હતી અને તે વખતે રજૂઆત પછી અમે પાણી પુરવઠાના અધિકારી ફફલ સાહેબ પાસે પણ ગયા હતા. ફફલ સાહેબ સાથે ચર્ચા કર્યા પછી આ નગરપાલિકા ઉપર અને પાણી પુરવઠા વચ્ચે જે પીસાતી પ્રજા છે એની સમસ્યાને લઈને જ્યારે ચર્ચા થઈ ત્યારે એમાં એવું તારણ આવ્યું કે આની અંદર જે પમ્પિંગ સેન્ટર છે, જે પમ્પિંગ થાય છે, એ પમ્પિંગ સેન્ટર બંધ હતું. એટલે ફરીથી પમ્પિંગ ચાલુ કરાવરાયું. પમ્પિંગ ચાલુ થયા પછી અહીંયાથી બધું પાણી નીકળી ગયું હતું. આજ ફરી 10-15 દિવસ પાછું પમ્પિંગ સેન્ટર બંધ કરવામાં આવ્યું છે. પમ્પિંગ બંધ થવાથી ફરીથી આ વિસ્તારની અંદર ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે. આના હિસાબે લોકોના ઘરમાં જે પીવાનું પાણી આવે છે એ પીવાના પાણીમાં પણ ગટર મિક્સ પાણી અહીંયા થઈ ગયું છે. જેમ આપણે મસ્જિદમાં જોયું, જેમ લોકોના ઘરના આપણે ટાંકાઓ જોયા, આની અંદર પણ આ જ સમસ્યા ઊભી થઈ છે. જો આવી બધી સમસ્યા થતી હોય અને ફરીથી જો લોકો આ જ સમસ્યામાં આવતા હોય તો આનાથી મોટું એમને મુશ્કેલી કઈ હોવી જોઈએ? આવી બધી મુશ્કેલીઓથી લોકો પરેશાન છે અને આ બધી બાબતોને લઈ અને ફરીથી આજે મુસ્કાન નગરના લોકો નગરપાલિકામાં આવ્યા હતા. અમે પ્રમુખશ્રી સાથે ચર્ચા કરી ત્યારે ફરીથી પાણી પુરવઠા ઉપર ઓઢાડવાની વાત આવી કે પાણી પુરવઠા આ બધી બાબતો અમે એમને બતાવ્યા છતાં પણ પાણી પુરવઠા કંઈ કામ કરતી નથી. અમે ગટર સોંપતા નથી. પાણી પુરવઠા એમ કહે છે કે અમે આ બધું સોંપી દીધું છે. હવે પાણી પુરવઠા અને નગરપાલિકા વચ્ચે જ્યારે પ્રમુખશ્રીએ પોતાના મોઢે એમ કહ્યું છે કે પાણી પુરવઠાના અધિકારીઓ સાથે આપણે વિપક્ષને સાથે રાખી અને એક મિટિંગ કરશું. અમે જ્યારે પાણી પુરવઠાના અધિકારીને પૂછ્યું ત્યારે એમણે એમ કહ્યું કે 7200 ચેમ્બરો ભુજ નગરની અંદર છે અને આનામાંથી 70થી પણ ઓછી ચેમ્બરો આમાં ઓવરફ્લો થાય છે.
તો બાકીની ચેમ્બરો ઓવરફ્લો નથી થતી તો કામગીરી બરોબર છે. આ તો નગરપાલિકાના ફોલ્ટના હિસાબે, નગરપાલિકાનું મેન્ટેનન્સ બરોબર નથી એના હિસાબે આ બધી બાબતો બને છે અને આ નગરમાં ગંદકી ગટર ઓવરફ્લો થાય છે. આ બાબતે અમે રજૂઆત કરી છે. અમારા અહીંયાના બધા કાઉન્સિલરો 1 નંબર 2 નંબર અને 3 નંબરના વિસ્તારના કાઉન્સિલરોને સાથે રાખી અને આ રજૂઆત કરવામાં આવી છે. આજે સાંજે એવું પ્રમુખશ્રીએ કહેવામાં આવ્યું છે કે ફફલ સાહેબ સાથે મિટિંગ કરશું. હવે પ્રમુખ સાહેબ કેટલા ચિંતિત છે એ તો મિટિંગ થશે તો અહીં ખબર પડશે, પણ મને એવું નથી દેખાતું કે પ્રમુખશ્રી અમારી પાસે જે વાત કરી ગયા છે અને એ વાત પાણી પુરવઠાના અધિકારીઓ સાથે થાય. અમે ઈચ્છીએ છીએ કે આની અંદર વિરોધ પક્ષ, સત્તા પક્ષ અને પત્રકાર મિત્રો સાથે રહે અને શું પ્રજાને હાલાકી થાય છે એની જાણકારી મેળવે અને જે અમારી પાસે જે પ્રજાજનોએ અપેક્ષા રાખી છે અને અમને જે કહ્યું છે કે આ બધી બાબતોમાં કે આટલી મુશ્કેલીઓ છે, અમે એ મુશ્કેલીઓ પ્રમુખશ્રીને પણ આપી છે. આનું હલ થાય એ જ અમારી માંગણી છે. અહીંયાના લોકોની પણ એ જ માંગણી છે કે આ કાયમી જે પ્રોબ્લેમ કાયમી દૂર થવો જોઈએ એવી અમારી માંગણી છે. ભુજ નગરપાલિકા પોતાના બોર અને નર્મદાથી આધારિત પાણીનું સપ્લાયનું વિતરણ કરી છે, ત્યારે પોતાના નગરપાલિકાના આપણા બોર અત્યારે 24 થી 25 બોર કાર્યરત છે. એનામાંથી આપણે 10 થી 12 ml પાણી મળે છે અને 14 ml આપણે નર્મદાના ટાંકીથી મળે છે અને 4 થી 5 ml પાણી આપણે એરવાલમાંથી લઈએ છીએ. એટલે ટોટલ આપણે 27 થી 28 ml સુધી પાણી મળે છે. એના માટે આપણે ભુજને દર ત્રીજા અને ચોથા દિવસે આપણે પાણી સપ્લાય કરીએ છીએ. તો મારા ધ્યાન પ્રમાણે અને અમારી સેટિંગ પ્રમાણે ગણતરી પર વ્યવસ્થિત ગોઠવણી કરેલ છે અને પાણીની દર ત્રીજા અને ચોથા દિવસે આપણે ભુજની પ્રજાને સપ્લાય કરીએ છીએ. અને બીજું કોઈ કારણ ન હોઈ શકે, કદાચ એ વિસ્તારની લાઈનો કદાચ તૂટી ગઈ અથવા રિપેરિંગ કામ ચાલતું હોય. વચ્ચે 1-2 દિવસ એક મેઇન લાઈન તૂટી ગઈ હતી અને જીબીનો પાવર બંધ એના હિસાબે 2 દી થોડુંક ડીલે થયું હશે. તો એકંદરે અમે શાંતિ ગયા છે, ત્રીજા અને ચોથા દિવસે પાણી સપ્લાય કરી શકીએ છીએ. આનામાં અમુક વિસ્તારમાં એવો પ્રોબ્લેમ છે કે ભાઈ પાણી જાય છે તો પ્રેશરથી નથી મળતો, લાઇનના લેવલના હિસાબે અમુક પાણી નથી મળતો. એના હિસાબે અમુક જે વાલદાસનગરનો મેઇન પ્રશ્ન છે એના માટે અમે સિકુરપા ટાંકેથી વાલદાસનગર સુધી નવી એક લાઇન લઈ અને સીધો પાણી આ વાલદાસનગર ટાંકું ભરી અને વાલદાસનગરનો જે જયનગરનો પ્રશ્ન છે એ તાત્કાલિક ધોરણે પૂરું કરી નાખશું અમે. આનામાં કાઉન્સિલર છે એ વર્દી પર પ્રજા માટે કરે છે અને પછી પ્રજા પોતે ડાયરેક્ટ લખાવે છે. બેને વર્દી સંબંધ રાખી અને 50% કાઉન્સિલર અને 50% જે વર્દી આવે છે એને ધ્યાન લઈને એ પ્રમાણે પાણી સપ્લાય કરી છે આપણે. ખૂટતી ગાડીમાં કાંઈ નથી, ક્યાંક લાઈન તૂટી જાય છે અને ક્યાંક સપ્લાયનો અભાવના હિસાબે થાય છે. બાકી જે વિસ્તારમાં પાણી મળે છે અને ભુજ પહેલા 6 કિલોમીટરમાંથી 56 કિલોમીટર એરિયાનો વિસ્તાર વધી ગયો છે, એ હિસાબે અમને ટેન્કર રાખવા પડે છે અને ટેન્કરની સપ્લાય આપણે પાણી પૂરું પાડીએ છીએ. આનામાં નગરપાલિકા નર્મદા આધારિત છે. એનામાં અમે એમ વિચાર્યું છે કે નગરપાલિકા પોતાનો પાણી ઉત્પન્ન કરે એના માટે 4 બોર અમે નવા પાસ કર્યા છે. 4 બોરનો ટેન્ડર પર આપી દીધો છે અને બાકી 10 બોર આજે આમાં સર્વે કરો, 10 બોરની બાકી ટોટલ 14 બોર કરવાની ગણતરી છે અમારી. તાજેતરમાં જ જ્યારે ભુજ નગરપાલિકાને જ્યારે અમે આ બાબતે પ્રશ્નો જ્યારે પૂછ્યું ત્યારે નગરપાલિકાએ વારંવાર એક જ બાબત કહે છે કે નર્મદાનું પાણી અમને ઓછું મળે છે. જ્યારે નર્મદાનું પાણી ઓછું મળતું હોય માની લેજો તો ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે કે નર્મદાનું પાણી 12 ml પાણી ભુજ નગરપાલિકાને મળે છે અને 4200 બોરો છે અને જે બોરો જે છે જેથી નગરપાલિકા ભુજની પ્રજાને ખરેખર તો આપણે જોવા જઈએ તો ભુજની પ્રજાને 7-7 દિવસે પાણી મળે છે. અમુક વિસ્તારોને કોઈક 4 દિવસે મળે છે, કોઈકને 5 દિવસે મળે છે. દુઃખ સાથે કહેવું પડે છે કે નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ અને ખાસ કરીને એ બાબતમાં ચિંતિત નથી. અને હવે અત્યારે આપણે જોવા જઈએ તો ગરમીની જે પરિસ્થિતિ જોવા જઈએ તો અત્યારે 48-46 ડિગ્રી જો ગરમી ચાલુ છે અને નગરપાલિકા પાણી બાબતમાં ચિંતિત નથી રહેતી. જે બાબતમાં અમે નગરપાલિકાના સત્તાધીશો પાસેથી, પરંતુ આ સત્તાધીશોની એટલી જાડી ચામડી થઈ ગઈ છે. સાથે સાથે અધિકારીઓ પણ આપને કહી દઈએ કે અધિકારીઓ પણ એમની સાથે સાંઠગાંઠ મળી અને આ ખરેખર પાણીનું બાબતનું પ્રશ્ન છે એ નગરપાલિકા તાત્કાલિક એના માટે નિર્ણય લઈ આવવો જોઈએ. અને 27 મેના રોજ અમારો રમજાન માસ પણ ચાલુ થાય છે. તાજેતરમાં જ આપને કહીને ગઈકાલે જ 26 નંબર એરવાલ બંધ કરવામાં આવ્યો છે. એ નગરપાલિકાના જેમને કહે વહીવટના અવગણના કારણે એ એરવાલ બંધ કરે તે વિસ્તાર આજે સપરટ ગેટ અને વિસ્તારોમાં પણ પાણી બિલકુલ મળ્યો નથી. આપણે પાણીની અછત હોય તો નગરપાલિકા રોજ 125 થી 150 ટ્રેક્ટરો
તે ત્યાંથી પાણી ભરપાઈ થાય અને તે વિસ્તારોમાં સપ્લાય થાય છે. તો ખરેખર આ દુઃખ સાથે કેવું પડે છે કે એટલા જો ટેન્કરો ભરાતા હોય તો પાણી જાય ક્યાં છે? આપની વાત સાથે હું સમજ છું. સત્તાધારી પાર્ટીનો નગરસેવક કોઈ પણ હવે ફોન કરે તરત જ ત્યાં પાણીનો ટેન્કર પહોંચી જાય અડધા કલાકની અંદર. અને આમ પ્રજાના માણસો જે પૈસા ભરે 100 રૂપિયા ટેનો ચાર્જ, જે 15 દિવસ સુધી તે પાણી પહોંચતો નથી. એ ખરેખર તો જે વહીવટ આવડત છે. અને જે આપણે કહીએ કે એ લોકો જે પોતાના કાર્યકરો જે હોય છે અને પોતાના મતદારો, હું દુઃખ સાથે કહેવું પડે છે ખરેખર એ બાબતમાં આપણે બધાને ન્યાય આપવો જોઈએ. 18 એપ્રિલ વિશ્વ હેરિટેજ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેમાં કચ્છના હેરિટેજની હાલત જર્જરિત અવસ્થામાં હોતા પ્રવાસીઓમાં ફેલાય છે નારાજગી. કચ્છના પાટનગર ભુજથી 150 કિલોમીટર દૂર લખપત ખાતે હેરિટેજ ગણાતો ઐતિહાસિક કિલ્લો આવેલો છે. કચ્છનો લખપત અદ્યતન કિલ્લો એ 17મી સદીના અંત અને 18મી સદીના પૂર્વાર્ધની કચ્છની અસ્મિતાનો સાક્ષી છે. એક સમયના સમુદ્ર બંદર રક્ષણ માટે લખપતના કિલ્લાનો 18મી સદીમાં રાવ લખપતજીએ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, જે કામગીરી ઈસવીસન 1801માં કચ્છના જમાદાર ફતેહ મહમદે પૂરી કરેલ હતી, જેમને લખપત કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. લખપત ઐતિહાસિક કિલ્લો 7 કિલોમીટર પથરાયેલો છે. આ કિલ્લો બનાવતા 7 વર્ષ જેટલો સમયગાળો લાગ્યો હતો. ભવ્ય ઇતિહાસની આજે પણ લખપત કિલ્લો સાક્ષી પૂરી રહ્યો છે. હેરિટેજ ગણાતા લખપત કિલ્લા જાળવણી અભાવના કારણે આજે લખપત કિલ્લો ઉજ્જડ બની રહ્યો છે. લખપતમાં હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેવી ગુરુદ્વારા તેમજ બૌદ્ધ ગુફાઓ પણ આવેલી છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ લખપત કિલ્લો, ગુરુદ્વારા તેમજ બૌદ્ધ ગુફાની મુલાકાત લઈ રહ્યા છે. રાજ્ય સરકાર હેરિટેજ ગણાતા સ્થળોએ જાળવણી કરવામાં નિષ્ફળ સાબિત ગઈ છે, જેના કારણે હેરિટેજ ગણાતા સ્થળો ઉજ્જડ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેમ કે તમે ઐતિહાસિક રીતે જોવા જાઓ તો જૂનામાં જૂનો કંથકોટનો કિલ્લો આવે, પછી મણિયારો ગઢ છે, જે આજે દુર્ગમ સ્થાનો ઉપર છે કે જ્યાં લોકો પણ જતા નથી, તો પણ ઐતિહાસિક રીતે બહુ મહત્વના છે. 9મી 10મી સદીમાં બનેલા છે. આ બધે મોન્યુમેન્ટ્સ જે છે આજે બહુ ખરાબ હાલતમાં ઊભા છે. એ સરકારશ્રીના પુરાતત્વ ખાતા હસ્તક હોય કે કોઈ ટ્રસ્ટ હસ્તક હોય કે કોઈ મંદિર એનું સંચાલન કરતું હોય, પણ આ બધે મોન્યુમેન્ટો આજની તારીખમાં દયાજનક સ્થિતિમાં ઊભા છે. લખપતમાં અનેક હેરિટેજ સ્થળો આવેલા છે. ખાસ કરી જોઈએ તો ગુરુદ્વારો જે છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે, જે આપણા કચ્છ અને ગુજરાત માટે ગૌરવની વાત છે. એ ઉપરાંત લખપતમાં ઐતિહાસિક કિલ્લો આવેલું છે, 217 વર્ષ જૂનો કિલ્લો છે. અને હાલ જે છે એ આપણી ઐતિહાસિક જે વારસો જે છે, આપણી ઐતિહાસિક હેરિટેજ સાઇટ છે, કિલ્લો છે કે યુનેસ્કો છે, એનું જે છે કામમાં થોડુંક જે છે એ ક્ષતિ થઈ છે, તો એનું સત્વરે બાંધકામ કરવામાં આવે એવી પણ અમારા દ્વારા ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કારણ કે જો એનું સરકાર જાળવણી કરશે અને એનું બાંધકામ કરવામાં આવશે તો જ આપણી સાચી જે વારસો જે છે, આપણી હેરિટેજ સાઇટ જે છે એને બચાવી શકશું. તો આપણે વર્લ્ડ હેરિટેજ દિવસ નિમિત્તે સરકારશ્રી તેમજ લોકોને એવી જ અપીલ કરીએ કે આપણા જે પણ હેરિટેજ સ્થાનો આવેલા છે એની જાળવણી કરવામાં આવે અને એને બચાવવામાં આવે. કચ્છનો ઐતિહાસિક વારસા પરિચય કરાવતા અનેક હેરિટેજ સ્થળો કચ્છમાં આવેલ છે. કચ્છના આર્થિક પાટનગર ગણાતા ભુજમાં રાજાશાહી સમયના અને હેરિટેજ આજે પણ વર્ષો જૂના ઇતિહાસની સાક્ષી પૂરી રહ્યા છે. ભુજના દરબારગઢમાં વર્ષો જૂના આયના મહેલ, પ્રાગ મહેલ, ફતેહ મામદ ખોરડો, રામકુંડ જેવા હેરિટેજ આવેલા છે. ભુજના આયના મહેલ અને પ્રાગ મહેલ આવેલા છે. રાજાશાહી સમયમાં નિર્માણ પામેલ બંને મહેલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. લાખો પ્રવાસીઓ દર વર્ષે ભુજ આવેલા હેરિટેજ ગણાતા ઐતિહાસિક મહેલની મુલાકાત લઈ રહ્યા છે. સાથે જ ભુજમાં ફતેહ મામદનો ખોરડો, રામકુંડ જેવા હેરિટેજ સ્થળો પણ આવેલ છે. ભુજમાં આવેલ ફતેહ મામદનો ખોરડો વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. મોટાભાગના હેરિટેજને નુકસાન થયું હતું. આજે ભૂકંપગ્રસ્ત હાલતમાં મોટાભાગના હેરિટેજ ઉભેલા જોવા મળી રહ્યા છે. મોટાભાગના હેરિટેજ આજે જર્જરિત તેમજ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. વર્ષો જૂના ઐતિહાસિક મહત્વ ધરાવતા હેરિટેજ સ્થળોને યોગ્ય જાળવણી કરવામાં આવે તો વર્ષો જૂના હેરિટેજ આપણે જીવંત રાખી શકીએ તેમ છીએ. લખપતને આપણે જોવા જઈએ તો લખપત આજે એક હેરિટેજ તરીકે એક આજે ઉભરી રહ્યું છે. કારણ કે એક જમાનામાં લખપત એક બંદર હતું અને એ જગ્યા ઉપર લાખોની ઉપજ થતી હતી. હવે એ જે બંદર હતું એની પછી એ બંદરની અગત્યતાથી લીધે એના ઉપર બીજા હુમલાઓ પણ સિંધ તરફથી થતા હતા અને એ સિંધના હુમલાને ખાળવા માટે એના ફરતે કિલ્લો બાંધવામાં આવેલો. એ મહારાવ શ્રી લખપતજીના સમયમાં બન્યો 1752 થી 1761ની વચ્ચે.
હવે એ જ કિલ્લો બન્યો એના પછી એ કિલ્લો નુકસાન પામ્યો અને પછી જમાદાર ફતેહ મામદના વખતમાં એટલે કે ઈસવીસન 1800ની આજુબાજુમાં એ કિલ્લાનું ફરીથી નિર્માણ કરવામાં આવેલું છે. એ કિલ્લો 7 કિલોમીટરનો છે, બહુ સારામાં સારો મજબૂત કિલ્લો બંધાવેલો છે અને કિલ્લાની અંદર 3 તળાવો આવેલા છે. હવે આ જે જગ્યાએ છે કે જે એક સમયે જે વેપાર થતો હતો તો એ લખપતમાં ઘણી બધી પેઢીઓ જે વેપાર કરતી હતી એના મકાનો પણ ત્યાં છે. હવે આ બધું આખું 1819નો ધરતીકંપ જે થયો એની અંદર ધ્વંસ થઈ ગયું, જે ધીમે ધીમે એની અગત્યતા ઘટતી ગઈ અને આજે એક ખંડેર હાલતમાં ઊભું છે. સાહેબ, ખાસ કરીને ભુજમાં કયા કયા હેરિટેજ આવેલા છે, શું તેમનું ઐતિહાસિક મહત્વ છે? ભુજની અંદર આપણે જોવા જઈએ તો આજે ભૂકંપ આવ્યો 2001માં, એના પછી ઘણા ખરા મોન્યુમેન્ટ પડી ગયા. એની અંદર જો બચ્યું હોય તો એક દરબારગઢ છે. દરબારગઢની અંદર 17th સેન્ચુરીથી લઈ અને આજની તારીખ સુધીનો ઇતિહાસ અકબંધ જળવાયેલો છે. જે રાજાઓએ રૂલ કર્યો 450 વર્ષ એક જ જાડેજા ડેનેસ્ટીએ, તો એ 450 વર્ષ જાડેજા ડેનેસ્ટીની જે રેસિડેન્સી એરિયા હતો એ આ દરબારગઢ હતો અને એની અંદર આજની તારીખમાં આ ઇતિહાસ સચવાયેલો છે. એના અંદર મોન્યુમેન્ટમાં આઈના મહેલ છે, પરાગ મહેલ છે, ટીલા મેળી છે, એ તોરણીયું નાકું છે, પછી ધનેશ્વર મહાદેવનું મંદિર છે. એ બધી જગ્યાઓ ઐતિહાસિક રીતે જોવા જાઓ તો બહુ અગત્યની છે. સાહેબ, ખાસ કરીને હેરિટેજ છે તે ઘણા જર્જરિત હાલતમાં છે, એમના રિનોવેશન માટે સરકારે શું કરવું જોઈએ, શું થવું જોઈએ, શું આપનું માનવું છે? આજે સરકાર માટે એક મોટી ચેલેન્જ છે, કારણ કે આપણે ઇન્ડિયાની અંદર ઘણા બધા મોન્યુમેન્ટ છે અને સરકાર એ બધી જગ્યાએ પહોંચી ન શકે, આપણે સ્વાભાવિક છે. તો આની અંદર લોક ભાગીદારી હોવી જરૂરી છે. લોકોએ અવેરનેસ કરવી જોઈએ. લોકો પોતાની રીતે જો ચેતે અને પોતાનો વારસો સાચવવા માટે પોતે ઊભા થાય તો આ બધી વસ્તુઓ સચવાય એમ છે. તો એના માટે લોક ભાગીદારી જરૂરી છે. કચ્છ જિલ્લામાં આવેલ હેરિટેજ સ્થળોના કારણે જાણીતું બન્યું છે, જેના કારણે દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છના હેરિટેજ સ્થળોની મુલાકાત કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા બંધ હાલતમાં પડેલા અને જર્જરિત બનેલા હેરિટેજ સ્થળોને વિકસાવવામાં આવે તો કચ્છમાં આવતા પ્રવાસીઓમાં સંખ્યામાં વધારો થઈ શકે તેમ છે. રાજ્ય સરકાર દ્વારા હેરિટેજ ગણાતા સ્થળોએ ઝડપથી સમારકામ અને જાળવણી કરવામાં આવે તો હેરિટેજ અમૂલ્ય વારસાને જીવંત રાખી શકાય તેમ છે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો, અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવા અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.